નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 9.1 બેઝિક પદાવલીઓને નિત્ય સમમાં. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.1 માં સૌથી પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલી પદાવલીઓના પદો અને સહગુણકો સમજાવો. આપણે આગળના ભાગમાં આપણે જોયું હતું કે પદો કોને કહેવાય, સહગુણકો કોને કહેવાય, ચલ કોને કહેવાય, સજાતીય પદો કોને કહેવાય, વિજાતીય પદો કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, એ જ આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને હવે આપણે થોડા એવા દાખલા ગણવાના છે. આપણે પ્રથમ પ્રશ્નની અંદર પદ અને સહગુણકો જ આપણે એમને બતાવવાના છે. આવો જાણીએ. સૌથી પહેલો જ પ્રશ્ન એ છે 5xyz² - 3zy. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે જોવાનું છે પદો લખવાના છે. તો સૌથી પહેલા પદ લખીએ અહીંયા. ઓકે, અને અહીંયા લખીશું આપણે સહગુણક. વિદ્યાર્થી મિત્રો, પદ કયું કયું છે? તો સૌથી પહેલું જોઈએ તો કે આ એક પદ છે. ઓકે, તો લખીએ આપણે અહીંયા કે ભાઈ 5xyz². આ એક પદ છે. હવે આ પદનો સહગુણક કયો છે? સાથે ગુણાયેલી સંખ્યા કઈ છે? તો સાથે ગુણાયેલી સંખ્યા છે 5, એટલે કે 5 આપણો સહગુણક છે. એવી રીતે આપણું બીજું પદ છે -3zy. ઓકે, સમને આપણે સાથે લઈશું. લખીએ આપણે -3zy. વિદ્યાર્થી મિત્રો, સૌથી ઈઝી વસ્તુ છે. -3zy આ આપણું એક બીજું પદ છે. ઓકે, આ પદાવલીનું બીજું પદ છે. હવે આ પદની અંદર સહગુણક કયો છે? તો 3 ને વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે -3. ઓકે, આપણે ચિહ્ન હંમેશા સાથે રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે પ્રથમ પદાવલીની અંદર પદ અને સહગુણકની માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજા દાખલાની. બીજો દાખલો અને ચોથો દાખલો જે છે એ બહુ ઈઝી દાખલા છે. એ તમે આસાનીથી સરળતાથી ગણી શકશો. હવે આપણે જોઈએ પદ અને અહીંયા લખી નાખીએ આપણે સહગુણક. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું જ પદ આપણે જોઈએ તો પ્રથમ પદ છે 4x²y². વિદ્યાર્થી મિત્રો, 4x²y² આ આપણું પ્રથમ પદ છે. તો એનો સહગુણક કયો થશે? તો તમને ખ્યાલ છે, સહગુણક એટલે સાથે ગુણાયેલી સંખ્યા. ત્યારબાદ આપણે બીજું પદ જોઈએ. આપણે ચિહ્ન સાથે રાખીશું, નિશાની હંમેશા આપણે સાથે રાખીશું. તો -4x²y²z². ઓકે, તો આ બીજું પદ જે આપણું છે એમાં સહગુણક કયો છે? તો સહગુણક છે આપણો -4. તો અહીંયા આપણે લખીશું -4. આ બધા આપણા ચલ કહેવાય છે. આ બધા શું કહેવાય છે? x y z એ આપણા ચલ કહેવાય છે અને r છે આપણો એ સહગુણક છે. ત્યાર પછી આપણે આની વાત કરીએ z². તો વિદ્યાર્થી મિત્રો, z² એની આગળ કઈ નથી. તો એની આગળ કઈ નથી. जिसका कोई नहीं होता उसका खुदा होता है, यानी कि भगवान હોય છે. આની આગળ કઈ નથી, એનો મતલબ એની સાથે કોણ છે? એક છે. અહીંયા એક હંમેશા બધી જ સંખ્યા સાથે જોડાયેલો હોય છે. તો આનો સહગુણક થશે 1. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો પણ ગણી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ પાંચમા દાખલાની. પાંચમો દાખલો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આપણે પદ અને સહગુણક શોધવાના છે. તો આપણે પ્રથમ પદની વાત કરીએ તો આપણું પહેલું પદ આવ્યું છે x/2. તો અહીંયા લખી નાખીએ x/2. તો આમાં સહગુણક કયો લખવો? સહગુણક એટલે સાથે ગુણાયેલી સંખ્યા. તો મારે સહગુણક લખવો કયો? તો વિદ્યાર્થી મિત્રો, તમે x જોશો તો x ની સાથે શું ગુણાયેલું છે? તો x ની સાથે ગુણાયેલું છે 1/2. ઓકે, x ની સાથે કોણ ગુણાયેલું છે? 1/2 ગુણાયેલું છે. એટલે એને આપણે આ રીતે લખીએ છીએ. તો આમાં સહગુણક કયો થશે? 1/2. કયો સહગુણક થશે? 1/2. 1/2 એનો આ પદનો સહગુણક છે. બીજું પદ આપણે જોઈએ તો એ છે y/2. ઓકે, y/2 એટલે એમાં સેમ ટુ સેમ
1/2 એનો શું થશે સહગુણક થાય છે। ત્યાર પછી આપણે માહિતી મેળવીએ ત્રીજા પદની। તો વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ જોઈએ। ત્રીજું પદ આપણું છે -xy। વિદ્યાર્થી મિત્રો -xy છે। xy ને આપણે કોઈ સંખ્યા નથી અને આપણે આગળ જોયું કે કોઈ સંખ્યા ના આપેલી હોય એનો મતલબ એની સાથે શું હોય 1 હોય છે। તો અહીંયા શું હશે 1 હોય છે। આનો સહગુણક આવે છે -1। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે કોઈ પણ દાખલો આપેલો હોય કોઈ પણ પદાવલી આપી હોય તો આપણે એનો સહગુણક અને પદ સરળતાથી આપણે શોધી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આવો હવે આપણે માહિતી મેળવીએ છઠ્ઠા દાખલાની। છઠ્ઠા દાખલામાં આપણને પ્રશ્ન પૂછ્યો છે આ આપણું પદ છે 0.3a -0.6ab 0.5b। સરળતાથી ઈઝીલી તમે ગણી શકો છો। પદ આપણે લખીએ અને લખીએ અહીંયા સહગુણક। વિદ્યાર્થી મિત્રો પદ આપણું કયું છે સૌથી પહેલું પદ છે 0.3a। તો અહીંયા લખીશું 0.3a। તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જાણી શકશો કે આમાં આપણો સહગુણક કયો છે કઈ સંખ્યા ગુણાયેલી છે સંખ્યા ગુણાયેલી છે 0.3 એની સાથે ગુણાયેલા છે। ઓકે ત્યારબાદ આપણે જોઈએ 0.6ab પરંતુ કેવા છે તો એ છે માઈનસ છે। તો આપણે લખીશું -0.6ab। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ ચલ છે ab એ ચલ છે। આ શું થશે આપણો સહગુણક સાથે ગુણાયેલી સંખ્યા એટલે કે -0.6 એ આપણો સહગુણક છે। ત્યાર પછી વાત કરીએ આપણે +0.5b 0.5b ની વાત કરીએ તો આ આપણો ચલ છે અને આ આપણો સહગુણક છે એટલે કે સાથે ગુણાયેલી સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પ્રથમ પ્રશ્ન જે છે કે પદાવલીઓના પદો અને સહગુણકો જણાવો। તો આવી રીતે આપણે કોઈ પણ પદાવલી આપેલી હોય આના સિવાય ચોપડી સિવાય પણ કોઈ પણ પદાવલી આપી હોય તેનો આપણે સરળતાથી પદ અને સહગુણક શોધી શકીએ છીએ બહુ જ ઈઝીલી શોધી શકીએ છીએ। તો આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાણીએ બીજા પ્રશ્નો પર। ચાલો તો આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણો સ્વાધ્યાય 9.1 નો બીજો પ્રશ્ન બહુ જ ઈઝી છે બહુ જ સરસ મજાનો સરળ પ્રશ્ન છે કે બહુપદીઓ આપણને આપેલી છે એમાંથી આપણે એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। કઈ બહુપદીને આપણે એકપદી કહીશું કઈ બહુપદીને આપણે દ્વિપદી કહીશું અને કઈ બહુપદીને આપણે ત્રિપદી કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈઝી છે અને આપણે પુસ્તકમાંથી અમુક એવા બહુપદીઓ લીધેલી છે। ઓકે જેની આપણે માહિતી મેળવીએ। જોઈએ સૌથી પહેલા આપણે એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં આપણે રૂપાંતરણ કરવાનું છે। ઓકે માહિતી મેળવીએ આપણે એકપદી દ્વિપદી અને ત્રિપદી। ઓકે તો આપણે લખીએ સૌથી પહેલા જોઈએ કે એકપદી કોને કહેવાશે કે જે બહુપદીની અંદર ફક્ત એક જ પદ આવેલું હોય એને આપણે એકપદી કહીએ છીએ। જે પદાવલીની અંદર ફક્ત બે જ પદ આવેલા હોય એને આપણે દ્વિપદી કહીએ છીએ। જે પદાવલીમાં ફક્ત ત્રણ જ પદ આવેલા હોય એને આપણે ત્રિપદી કહીએ છીએ। આવો જોઈએ સૌથી પહેલું છે x + y। ઓકે 1 અને 2 કેટલા પદ આવેલા છે બે પદ આવેલા છે। તો આ કેવી પદી છે દ્વિપદી છે તો એને આપણે અહીંયા લખીશું x + y। ઓકે આ એક દ્વિપદી છે। ત્યાર પછી વાત કરીએ આપણે 1000। ઓકે એક જ પદ આપેલું છે અને છે બીજું કોઈ પદ જ નથી તો એ છે આપણી એકપદી। તો અહીંયા લખીશું આપણે 1000 કે જે એકપદી છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે x + x² + x ની 3 ઘાત + x ની 4 ઘાત। કેટલા પદ છે જુઓ 1 2 3 અને 4। ઓકે આ તો 4 પદ આપેલા છે એટલે કે તો આખી બહુપદી જ આપેલી છે। ઓકે એટલે આપણે આને એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણમાં લઈશું નહીં। ત્યારબાદ માહિતી મેળવીએ 7 + y + 5x કેટલા પદ છે 1 2 અને 3 પદ છે। તો
તો 3 પદ હોય તેને આપણે કહીશું ત્રિપદી. તો લખીએ અહીંયા 7 + 5 + 5x એટલે કે એ ત્રિપદી છે. ત્યાર પછી માહિતી મેળવીએ p2q + pq2. જો વિદ્યાર્થી મિત્રો કેટલા પદ છે? એક પદ અને આ બે પદ વચ્ચે સરવાળો અને બાદબાકીનું નિશાન આવી જાય એટલે પદ અલગ પડી જાય છે. તો એક પદ અને આ બે પદ એટલે કે એ છે દ્વિપદી. તેને આપણે અહીંયા લખીશું p2q + pq2. ઓકે, આ છે દ્વિપદી. ત્યાર પછી માહિતી મેળવીએ 2y - 3y² + 4y³ એટલે કે 3 ઘાત. ઓકે, તો આ કેવી પદી છે? 1 2 અને 3 પદ આપેલા છે. 3 પદ આપેલા હોય તો એને આપણે કહીએ છીએ ત્રિપદી. તો લખી નાખીએ અહીંયા 2y - 3y² + 4y એની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે કોઈ પણ પદાવલી આપેલી હોય, કોઈ પણ પદાવલી આપી હોય એનો આપણે સરળતાથી એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો આ તમામ જે એકપદી, દ્વિપદી અને ત્રિપદી તમે તમારા પુસ્તકની અંદર પણ આનાથી વધારે આપણને વર્ગીકરણ માટે પદાવલીઓ આપેલી છે, એનું પણ વર્ગીકરણ કરવાનું છે. એ સિવાય હવે આપણો પ્રશ્ન નંબર 3 ખૂબ જ મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે કે સરવાળા કરો. તો આવો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 3. તો આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 9.1 માં પ્રશ્ન નંબર 3 જોઈએ કે બહુપદીના સરવાળા કરો. આપણે ચોપડીમાંથી આ પ્રશ્ન નંબર 3 માંથી બે દાખલા પસંદ કરેલા છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, અને આ બંને દાખલાથી તમે બીજા બે પણ દાખલા ગણી શકશો. આવો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ આપણે દાખલા નંબર 2. આપણે બહુપદી આપી છે. સૌથી પહેલા આપણે બહુપદીને સમજી લઈએ. ઓકે, કે a - b + ab આ એક બહુપદી છે. એનો સરવાળો આપણે b - c + bc સાથે કરવાનો છે પ્લસ વત્તાકાર c - a + ac સાથે એનો સરવાળો કરવાનો છે. તો આપણે આગળના જે ભાગ 1 માં આપણે શીખી ગયા તે પ્રમાણે સજાતીય પદોનો જ સરવાળો થશે. તો એ પ્રમાણે આપણે સૌથી પહેલા આ એક બહુપદી લખી નાખીશું. ઓકે, તો લખીએ આપણે a - b + ab. ઓકે, આપણે આ એક બહુપદી લખી નાખીશું, વત્તાકારનું નિશાન કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એના જેવું પદ હશે એની નીચે જ લખીશું. સજાતીય પદની નીચે જ સજાતીય પદ આપણે લખીશું. તો સૌથી પહેલો અહીંયા છે b. તો આ બહુપદીમાં ક્યાં b દેખાય છે? હા, આ રહ્યો. તેની નીચે આપણે રાખીશું b. ઓકે, -c ક્યાં આ બહુપદીમાં c દેખાય છે એકલો? ના, તો એને આપણે રાખીએ અહીંયા -c. +bc અહીંયા ક્યાં bc દેખાય છે? નથી દેખાતો, આપણે રાખીશું અહીંયા +bc. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ત્રીજી બહુપદીની. ત્રીજી બહુપદીમાં આપણે જોઈએ તો અહીંયા આપણને સૌથી પહેલા આપેલો છે c. ઓકે, તો અહીંયા ક્યાં c દેખાય છે? હા, આ રહ્યો c. તો નીચે જ આપણે રાખીશું. આ કેવો c છે? તો કે ભાઈ પ્લસ છે. આની આગળ કોઈ નિશાની છે નથી, એનો મતલબ કે એ પ્લસ છે. તો અહીંયા આપણે લખીશું +c. એના પછી અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો -a આપેલું છે. ઓકે, -a આપેલું છે તો એ ક્યાં છે? અહીંયા. તો એની નીચે જ આપણે લખીશું અહીંયા -a. ઓકે, ત્રીજી બહુપદી છે માટે આપણે એક જ લાઈનમાં લખીશું, પરંતુ સજાતીય પદોની નીચે લખીશું. બરોબર? ત્યાર પછી છે AC. અહીંયા ક્યાં આપણને AC દેખાય છે? નથી દેખાય, તો આપણે અહીંયા લખીશું અહીંયા +AC. ઓકે, આ રીતે આપણે એનો સરવાળો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈઝી વસ્તુ છે. આ ત્રીજી બહુપદી છે, આ બીજી બહુપદી છે અને આ પહેલી બહુપદી છે. આનો આપણે સરવાળો કરવાનો છે. આપણે સજાતીય પદોની નીચે જ સજાતીય પદો આપણે લખી દીધા છે. ઓકે, તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો +AC એની ઉપર કંઈ નથી, નીચે પણ કંઈ નથી, તો આપણે અહીંયા લખીશું +AC એમના એમ લખીશું. ત્યારબાદ અહીંયા જોઈએ કે BC નીચે કંઈ નથી, ઉપર પણ કંઈ નથી, તો આપણે લખીશું અહીંયા +BC. ઓકે, હવે અહીંયા જોઈએ કે C અહીંયા કેવા છે? તો કે ભાઈ માઈનસ છે. અહીંયા કેવા છે? તો કે ભાઈ પ્લસ છે. તો માઈનસ પ્લસ તો કે માઈનસ, માઈનસ પ્લસ
માઈનસ, તો માઈનસ કરવાના, બાદબાકી કરવાની. તો c માંથી c જાય તો 0, તો અહીંયા આપણે લખીશું 0. ઓકે, ત્યાર પછી અહીંયા જુઓ b ની નીચે કંઈ નથી, તો આપણે લખીશું પ્લસ ab. ઓકે, અને આપણે લખી નાખી પ્લસ 0. ઓકે, અહીંયા આપણે જોઈએ માઈનસ b, આ b ની આગળ કંઈ નથી એટલે કે પ્લસ, માઈનસ b અને પ્લસ b, માઈનસ પ્લસ માઈનસ એટલે કે માઈનસ કરવાના, એટલે કે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરશે તો b માઈનસ b 0, તો આવશે પ્લસ 0. અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો a કેવા છે, અહીંયા કંઈ નથી એટલે કે પ્લસ છે, અહીંયા કેવા છે એ માઈનસ છે, તો પ્લસ માઈનસ માઈનસ એટલે કે બાદબાકી થશે, એટલે બાદબાકી કરીશું તો a માઈનસ a થશે 0. તો આપણો જવાબ આવશે 0 વત્તા 0 વત્તા ab, આ 0 આપણે નથી લખતા, વત્તા bc વત્તા ac. આ આપણો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ બહુપદીનો આપણો આ સરવાળો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ બહુપદી આપેલી હોય એનો સજાતીય પદો નીચે સજાતીય પદો લખીને આપણે એનો સરવાળો કરી શકીએ છીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. જેમાં આપણે સૌથી પહેલા બહુપદી જોઈ લઈએ. કઈ કઈ બહુપદી આપી છે? સૌથી પહેલા 2p2q² - 3pq + 4, આ એક બહુપદી છે. બીજી બહુપદી છે 5 + 7pq - 3p²q², આ આપણને બીજી બહુપદી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આ બહુપદી લખી નાખીશું. તો કે ભાઈ 2p² q² - 3pq + 4. ઓકે, એક બહુપદી આપણે લખી નાખી છે. આપણે કરવાનો છે સરવાળો. ઓકે, બીજી બહુપદી જોઈએ આપણે 5. શરૂઆતમાં પહેલું પદ છે 5, તો આમાં ક્યાંય એવું કોઈ પદ દેખાય છે જે એકલું હોય? હા, આ રહ્યું આપણું પદ, તો આપણે લખીશું અહીંયા +5. બરાબર. ત્યાર પછી જોઈએ અહીંયા +7pq. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ +7pq આપેલા છે, તો આ બહુપદીમાં ક્યાં pq વાળું પદ છે? હા, આ રહ્યું pq વાળું પદ. આ કેવું છે? તો કે ભાઈ પ્લસ છે, તો અહીંયા લખીશું આપણે +7pq. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે -3p²q². તો એવું કોઈ પદ છે p²q² વાળું? આ રહ્યું p²q². તો આપણે લખીએ ચિહ્ન સાથે -3p²q². ઓકે, અને સરવાળાનું ચિહ્ન આપણે અહીંયા રાખીશું. હવે આપણે સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઈઝી વસ્તુ છે. +4 + 5, તો 4 + 5 કેટલા થશે? તો 4 + 5 થશે 9. ઓકે, અને મોટી સંખ્યાની નિશાની છે પ્લસ, તો આપણે લખી નાખ્યા +9. અહીંયા જોઈએ -3pq + 7pq, તો માઈનસ પ્લસ માઈનસ, માઈનસ એટલે બાદબાકી કરવાનું. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, તો 7 માંથી 3pq બાદ કરીએ તો આવશે 4pq, અને 4pq આવશે એટલે આપણે લખીશું અહીંયા 4pq, અને મોટી સંખ્યાની નિશાની લગાવીશું. તો 7pq મોટી સંખ્યા છે, એની નિશાની છે પ્લસ, તો અહીંયા લખીશું આપણે પ્લસ લખીશું. ત્યારબાદ અહીંયા જોઈએ 2p²q² આપેલા છે, પરંતુ કેવા છે? એ પ્લસ છે. કઈ નિશાની ના કરી હોય એનો મતલબ કે એ પ્લસ છે. તો 2p²q² - 3p²q², તો આ પ્લસ છે, આ માઈનસ છે. તો પ્લસ માઈનસ માઈનસ, તો માઈનસ કરવાનું, બાદબાકી કરવાની. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો કેટલું આવે? 3p²q² માંથી 2p²q² જતા રહે છે, તો કેટલા વધશે? 1p²q². ઓકે, અને મોટી સંખ્યા કઈ છે? તો કે ભાઈ 3p²q² એ મોટી સંખ્યા છે, એની નિશાની કઈ છે? તો કે ભાઈ માઈનસ, તો અહીંયા લખી દઈશું આપણે માઈનસ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણો બીજો જવાબ આવે છે -p²q² + 4pq + 9. આ આપણો જવાબ આવે છે ત્રીજા નંબરની બહુપદીના સરવાળાનો જવાબ આપણો આ રીતે આવે છે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે
કોઈ પણ દાખલા આપેલા હોય, કોઈ પણ બહુપદીઓ આપી હોય, એનો સરવાળો કરવાનો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી સજાતીય પદોની નીચે જ સજાતીય પદો એક જ જેવા પદો આપણે લખીશું, એનો સરવાળો કરીશું અને પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ 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 પ્લસ એ હંમેશા આપણે યાદ રાખીશું અને એ પ્રમાણે આપણે દાખલા ગણીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 કે આપેલ બહુપદીની બાદબાકી કરવાની છે. આવો જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 બાદબાકી કરવાની છે. આપણે બહુપદીઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની જરૂર નથી, બહુ જ ઈઝી વસ્તુ છે. સૌથી પહેલા પ્રશ્ન નંબર 4 નો બીજો દાખલો જોઈએ કે આપણને બહુપદી આપેલી છે કે 5xy 2yz 2zx 10xyz. ઓકે, આ બહુપદીમાંથી આપણે 3xy 5yz 7zx જે છે એ બાદ કરવાની છે. ઓકે, ઉપરની બહુપદીમાંથી આ બહુપદી આપણે બાદ કરવાની છે. તો કેવી રીતે કરીશું? સૌથી પહેલા આપણે આ બહુપદી લખી નાખીએ કે 5xy 2yz 2zx 10xyz. ઓકે, આ પ્રથમ બહુપદી આપણે અહીંયા લખી નાખી છે. હવે આપણે બીજી બહુપદી લખવાની છે, પરંતુ કેવી રીતે? આપણને ખ્યાલ છે કે કોઈ પણ બહુપદીના સરવાળા કે બાદબાકી એ હંમેશા સજાતીય પદો દ્વારા જ થશે. ઓકે, સજાતીય પદો દ્વારા જ એની બહુપદીના સરવાળા અને બાદબાકી થાય છે. તો આપણે જોઈશું સૌથી પહેલું પદ 3xy. તો વિદ્યાર્થી મિત્રો આવું xy વાળું પદ અહીંયા ક્યાંય છે તો કે આ રહ્યું. ઓકે, તો નીચે જ આપણે લખીશું. જોઈએ 3xy. ઓકે, એના પછી જોઈએ +5yz. ઓકે, તો આ રહ્યું yz વાળું પદ +5yz. એના પછી છે -7zx. આ રહ્યું -7zx. એના પછી કોઈ પદ નથી, આપણે એમને રાખીશું. વિદ્યાર્થી મિત્રો, બાદબાકી કરતી વખત એટલી વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે કે બીજી બહુપદી જે છે એના તમામ પદોની નિશાની બદલાઈ જશે. આ માઈનસ છે તો પ્લસ થઈ જશે, આ પ્લસ છે તો માઈનસ થઈ જશે, આ પ્લસ છે તો માઈનસ થઈ જશે. તો આવી રીતે તમામ પદોની નિશાની જે છે બદલાઈ જાય છે. ઉપરની બહુપદીની નિશાની એમના એમ જ રહેશે, ફક્ત જે બહુપદી બાદ થઈ રહી છે. ઓકે, આ બહુપદી બાદ કરવાની છે, જે બાદ કરવાની છે એની જ નિશાની બદલાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ 10xyz ની નીચે કંઈ નથી, તો આપણે લખીશું m ના m +10xyz. ઓકે, હવે અહીંયા જોઈએ zxy બહુપદી જોઈએ, પદ જોઈએ. આ છે -2zx અને આ છે હવે +7zx. ઓકે, હવે 7zx ની નિશાની પ્લસ થઈ ગઈ છે, તો માઈનસ પ્લસ કેટલા થશે? માઈનસ પ્લસ માઈનસ. માઈનસ એટલે બાદબાકી કરવાની. તો 7zx માંથી 2zx જશે, કેટલા વધશે? 5zx. તો અહીં લખી નાખીએ 5zx. અને મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા છે 7zx, એની નિશાની આવશે પ્લસ. ઓકે, ત્યાર પછી આપણે yz ની વાત કરીએ. અહીંયા છે -2yz, અહીંયા પણ છે -5yz. ઓકે, હવે 5yz ની નિશાની માઈનસ થઈ ગઈ છે, તો માઈનસ માઈનસ પ્લસ. પ્લસ એટલે સરવાળો, સરવાળો કરવાનો. તો 2yz અને 5yz એનો સરવાળો કેટલો થશે? 7yz. અહીંયા લખીએ 7yz. પરંતુ નિશાની કઈ રાખીશું? મોટી સંખ્યાની નિશાની રાખીશું. તો મોટી સંખ્યા છે 5yz, એની નિશાની છે માઈનસ, તો અહીંયા આપણે રાખીશું માઈનસ રાખીશું. હવે આપણે જોઈએ 5xy એ આપણને પ્લસ આપેલા છે. ઓકે, કંઈ નથી, એનો મતલબ એ પ્લસ છે. અહીંયા 3xy એ હવે માઈનસ થઈ ગયા છે, તો 5xy માઈનસ 3xy કેટલા આવશે? 5xy માંથી 3xy જાય તો 2xy વધે છે, તો અહીંયા લખીશું આપણે 2xy. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ
નિશાની કોની આવશે? મોટી સંખ્યાની. મોટી સંખ્યા છે 5xy, તેની નિશાની કેવી છે? પ્લસ. એ કઈ નથી, એનો મતલબ પ્લસ જ છે. તો આપણો આ જવાબ આવે છે. જે આપણે અહીંયા લખીશું 2xy minus 7yz plus 5zx plus 10xyz. આ આપણો જવાબ છે બાદબાકીનો. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરના દાખલામાં પણ તમે જુઓ રકમ બહુ મોટી છે પરંતુ જવાબ એનો નાનો આવશે. જોઈએ, સૌથી પહેલી બહુપદી આપણને કઈ આપી છે? તો 18 3p 11q 5pq 2pq² 5p²q. ઓકે, આ બહુપદી આપી છે. એમાંથી આપણે આ નીચેની બહુપદી બાદ કરવાની છે. તો આવો સ્ટેપ બાય સ્ટેપ કરીએ. સૌથી પહેલા આપણે આ બહુપદી લખી નાખીશું 18 3p 11q 5pq 2pq² 5p²q. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણે એક બહુપદી લખી નાખીશું ઉપરની. હવે આપણે લખીશું જે બહુપદીને આપણે બાદ કરવાની છે. પરંતુ કેવી રીતે લખીશું? સજાતીય પદોની નીચે જ આપણે સજાતીય પદો લખીશું. સૌથી પહેલું અહીંયા જુઓ તમે. ઓકે, આપણે અહીંયા માઈનસ એટલે બાદબાકી કરવાની છે. અહીંયા 4p²q એવું કોઈ પદ છે p²q જેવું? ઓકે, તો હા, આ રહ્યું p²q જેવું પદ. તો આને આપણે ડાયરેક્ટ અહીંયા આની નીચે જ લખીશું. ઓકે, લખીએ આપણે અહીંયા પ્લસ છે તો પ્લસ 4p²q. બરાબર? આ 4p² પ્લસ છે, કઈ નિશાની નથી એટલે એ પ્લસ છે, તો આપણે અહીંયા પ્લસ લખ્યું છે. ત્યારબાદ છે -3pq. તો આવું કોઈ પદ છે pq વાળું? હા, આ રહ્યું. તો આપણે અહીં લખીએ -3pq. બરાબર? ત્યાર પછી અહીંયા જોઈએ +5pq² એવું કોઈ પદ છે? તો આ રહ્યું. તો લખીએ આપણે +5pq². બરાબર? ત્યાર પછી આપણે જોઈએ 8p, પણ કેવા છે? એ -8 છે. તો -8p જેવું કોઈ પદ છે? આ રહ્યું. તો આપણે અહીંયા લખીએ -8p. ઓકે, એના પછી છે +7q. એના જેવું કોઈ પદ છે? આ રહ્યું. તો આપણે લખીએ +7q. ઓકે, એના પછી આપણે જોઈએ -10. ઓકે, અચળ પદ છે એવું કોઈ એકલું પદ છે? આ રહ્યું. તો લખીએ આપણે -10. વિદ્યાર્થી મિત્રો, આ બાદબાકી કરતા આપણે જે શીખેલા છીએ એ પ્રમાણે કે જે બહુપદીને બાદ કરવાની છે એ બહુપદીના તમામ પદોની નિશાની જે છે એ બદલાઈ જશે. પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ થઈ જશે. આ માઈનસ છે તો એ થઈ જશે પ્લસ. આ માઈનસ છે એ પ્લસ થઈ જશે. આ પ્લસ છે માઈનસ. અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, અહીંયા માઈનસ થઈ જશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમામ પદોની જે નિશાની જે છે એ બદલાઈ જાય છે. તો હવે આપણે ધીમે ધીમે એક એક પદોના આપણે બાદબાકી કરીએ. આ છે +5p²q, અહીંયા આવશે -4p²q. સિમ્પલ વસ્તુ છે. 5p²q માંથી 4p²q બાદ જાય તો કેટલા વધે? 1p²q. તો લખીએ આપણે અહીંયા p²q. પરંતુ મોટી સંખ્યા કઈ છે? 5p²q. તેની નિશાની આવશે પ્લસ. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ. અહીંયા છે -2pq². એની નીચે છે -5pq². ઓકે, 5pq² ની નિશાની હવે માઈનસ છે. તો માઈનસ માઈનસ પ્લસ, પ્લસ એટલે કે સરવાળો. તો સરવાળો કરવાનો. તો 2pq², 5pq². કેટલા થશે? 7pq². 7pq². અને મોટી સંખ્યાની નિશાની, તો મોટી સંખ્યા છે 5pq². એની નિશાની છે માઈનસ. અહીં આપણે લખીશું માઈનસ. ત્યારબાદ વાત કરીએ આપણે +5pq
વત્તા 3p ક્યુબ. સિમ્પલ વસ્તુ છે. 5p ક્યુબ વત્તા 3p તો 8p ક્યુબ. અને મોટી સંખ્યા છે 5, તેની નિશાની આવશે પ્લસ. ઓકે, એના પછી જોઈએ આપણે -11 ક્યુબ -7 ક્યુબ. ઓકે, તો માઈનસ માઈનસ પ્લસ, તો પ્લસ આપણે કરીશું. તો 11 ક્યુબ અને 7 ક્યુબ કેટલા થશે? 18 ક્યુબ. 18 ક્યુબ. અને મોટી સંખ્યા કઈ છે? તો 11 ક્યુબ. તેની નિશાની છે માઈનસ, તો આપણે અહીંયા રાખીશું માઈનસ. ત્યાર પછી અહીંયા જોઈએ -3p, અહીંયા છે પ્લસ 8p. ઓકે, તો -3p વત્તા 8p, તો માઈનસ પ્લસ માઈનસ એટલે માઈનસ કરીશું. માઈનસ આપણે કરીશું. તો 8p માંથી 3p જાય તો કેટલા વધે? 5p. તો આપણે અહીંયા લખીશું 5p. અને મોટી સંખ્યાની નિશાની કઈ છે? પ્લસ છે, તો આપણે લખીશું અહીંયા પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે બાદબાકી કરીએ છીએ. હવે જોઈએ આ 18 કેવા છે? પ્લસ છે. અને 10 કેવા છે? એ પણ હવે પ્લસ થઈ ગયા છે. તો 18 વત્તા 10, તો આપણો જવાબ આવશે 28. કેટલો આવશે? 28. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે આપ્યું છે. હવે આપણે અહીંયા આપણે જવાબ લખીએ, પરંતુ કેવી રીતે લખીશું? કે જેની ઘાત મોટી હોય એ આપણે પહેલા લખીશું. જેવી રીતે કે આપણે અહીંયાથી લખીએ સ્ક્વેર ક્યુબ, પછી શું છે? -7pq સ્ક્વેર. ઓકે, પ્લસ શું છે? પ્લસ 8pq, પછી શું છે? -18 ક્યુબ, એના પછી છે પ્લસ 5p, એના પછી છે પ્લસ 28. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપણને બહુપદી આપી હોય, કોઈ પણ બહુપદી આપી હોય, તો વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી આપણી જાણકાર માટે આપણને આવડે છે, આપણું નોલેજ જે છે એના પ્રમાણે આપણે કોઈ પણ બહુપદીના સરવાળા અને બાદબાકી આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, યાદ ખાલી એટલું જ રાખવાનું છે કે સજાતીય પદોના જ સરવાળા અને બાદબાકી થાય છે. વિજાતીય પદોના ક્યારે સરવાળા બાદબાકી થશે નહીં. કોઈ પણ દાખલો ગણતી વખત હંમેશા સજાતીય પદોની નીચે જ સજાતીય પદો રાખવાના છે. પ્લસ માઈનસ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, માઈનસ પ્લસ માઈનસ, એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું છે. કારણ કે આગળના ધોરણોમાં પણ આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ 9.1 પૂર્ણ રીતે સમાપ્ત થાય છે. તમને 9.1 માં કંઈ પણ તકલીફ હોય, તમારું સજેશન હોય, તમારે બીજા કોઈ વિડિયો જોઈતા હોય, તો પણ તમે કમેન્ટ બોક્સમાં નીચે લખી શકો છો. તમને તમારા મનપસંદ વિડિયો જે છે એ હું અહીંયાથી બનાવીને તમને મોકલી આપીશ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. આવજો. શુક્રિયા.